મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। મૂળી તાલુકાના દાધોડિયા ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ગામના સરપંચ શ્રી, પંચાયતના સભાસદો, દાઘોડિયા ગામની બંને પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગામના વરિષ્ઠ સભ્ય શ્રી કરશનભાઈ જેજરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। વધુમાં શાળાના કર્મચારી શ્રી જયંતિભાઈ રાઠોડે તથા શાળાની વિદ્યાર્થીની મિત્તલબેન જેજરિયાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું। મિત્તલબેનના અંગ્રેજી ભાષામાં અપાયેલ વક્તવ્યથી સર્વે ઉપસ્થિત લોકો અત્યંત પ્રસન્ન થયા હતા। આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીતો તથા રાસ ગરબાની રજૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના આચાર્ય શ્રી પાર્થ મહેતા દ્વારા સ્વખર્ચે જાહેર થતા એકલવ્ય પારિતોષિક યોજના અંતર્ગત ઇનામ પ્રાપ્ત વિદ્યાર્થીઓને મેડલ તથા ઇનામી રાશિ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં શાળાના આચાર્ય શ્રી પાર્થ મહેતાએ ગ્રામજનોને શાળાના વિકાસમાં સક્રિય ભાગીદાર થવા માટે આહ્વાન કર્યું હતું। કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી મનીષભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના વર્ગ 2 આચાર્ય શ્રી પાર્થ મહેતાના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ શાળાના સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ મકવાણા અશોકભાઈ।